मंगलाचरण चिंता संतानहंतारो यत्पादाब्जये नमः प्रियानन्तान्निकाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो तन्तु सर्वदुःखातिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषेशायिराभिषायनम् लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदारते मम दंडवत प्रणाम कीजिए। हाँ आशीर्वाद हो करे कौन करे छे कीर्तन अरे गायब થઈ ગયા તેથી કાવ્ય જ કરવાની છે કીર્તન હા પણ એને કઈક ખોટું બટન દબાઈ ગયું લાગે છે જોઈએ પાછું હા આવી પાછું दंडवत प्रणाम जेजे। हाँ आशीर्वाद करो हो હું આજે કીર્તન કરીશ। फगुवादे मोहन मनवारे फगुवादे ब्रज की नारी गावत गारी ब्रज की नारी गावत गारी तुम ते पापन के बिच बारे फगुवादे नंद जी गोरे जसोदा जू गोरी तुम कहते भयकारे फगुवादे पुरुषोत्तम प्रभु जुन जुवती निहते गोपे कलियो अवतारे फगुवादे मोहन मतवारे फगुवादे जे થઈ ગયું હા સુંદર હો બચ્ચાઓ શું કરશો આજે દંડવત પ્રણામ જે કોણ છે અક્ષિતા હા હા તમે એટલા બધા દિવસે આવ્યા તો અવાજ પણ ભૂલી ગયો કરો યાદેન્દ્રદાસજી નો પેલો પ્રસંગ યાદેન્દ્રદાસજી યાવેન્દ્રદાસજી આચાર્યજીના બહુ મોટા સેવક હતા બહુ મોટા ભગવદી હતા જ્યારે પણ આચાર્યજી બારે બિરાજતા અને ગુસાઈજી બારગામ જતા ગુસાઈજી સાથે ત્યારે એમના સાથે યાદેન્દ્રદાસજી જાતા ને જાતા જ એકવાર શ્રીનાથજી શ્રીનાથજી દ્વાર ગયા અને એમે કૂવો ખોદ્યો અને એનો પાડી ખારો આવતો તો મીઠો નતો આવતો તો યાદેન્દ્રદાસજી યમુનાજી ગંગાજી આગળ ગયા અને એના આગળ હાથ જોડી અને ઉભા રહ્યા ને કીધું કે તમે આ કૂવાનો પાણી મીઠો કરી દો તો એ કૂવાના પાણી આગળ ઉભ્યા અને જ્યાં સુધી મીઠો ન થયો ત્યાં સુધી ઉભ્યા અને જયારે મીઠો થઈ ગયો ત્યારે હાલા ગયા આમાંથી આપણે એ શીખ મળે છે કે મહાપ્રભુજીની કૃપાથી ભક્તમાં સામર્થ્ય આવે છે જેમ કે યાદેન્દ્રદાસજી ઉપર મહાપ્રભુજી અને ઠાકોરજીની કૃપા હતી આમાંથી શબ્દ છે
આમાંથી શબ્દ છે શ્રીનાથજી. શ્રી એટલે લક્ષ્મીજી અને નાથ એટલે એમના પતિ વિષ્ણુજી. દક્ષિણ ભારતમાં એમને તિરુપતિ બાલા નામથી ઓળખાય છે. જે થઈ. અચ્છા, થઈ સારું. ધન્યવાદ, પ્રણામ જે. હા ઋત્વી. યાદવેન્દ્ર દાસજી નો બીજો પ્રસંગ. એકવાર ગુસાઈજી ગોકુલ પધાર્યા હતા તો તેમને એકવાર રાતે તેમને યાદવેન્દ્ર દાસજી ને કીધું કે અત્યારે તમે મંદિરના કને નીમ ખોદો. આ તો પછી અત્યારે સારો સમય છે. આ તો યાજ્ઞવેન્દ્ર દાસજી ગયા અને એમાં ખોદવા લાગ્યા અને પછી જયારે સવારે ગુસાઈજી ઉઠ્યા અને તેમને જોયું કે આટલું બધું કોને ખોદી નાખ્યો છે. આ તો પછી યાજ્ઞવેન્દ્ર દાસજી આવ્યા અને તેમને કીધું કે આ મેં ખોદ્યું છે, તો આપે તો કીધું તો કાલે. આ તો પછી ઈ સાંભળીને ગુસાઈજી બહુ જ પ્રસન્ન થયા. આમાંથી શીખ મળે છે કે યાજ્ઞવેન્દ્ર દાસ ઉપર ગુસાઈજી અને મહાપ્રભુજીની ખૂબ જ કૃપા હતી. સરસ. તમને આ નામ બોલવામાં થોડી તકલીફ પડે છે, તમે ધ્યાનથી એનો અર્થ સમજી લો તો સરળતા થશે. યાદવ, ઇન્દ્ર અને દાસ. યાદવેન્દ્ર દાસ. યાદવ એટલે ભગવાન જે કુલમાં પેદા થયા, જન્મ્યા, યદુકુલ, એના ઉપરથી યાદવ બન્યા. યાદવોના ઇન્દ્ર એટલે એના રાજા. ઇન્દ્ર શબ્દ છે રાજા માટે વપરાય છે. જેમ દેવેન્દ્ર એટલે દેવના રાજા, એમ યાદવેન્દ્ર એટલે યાદવોના રાજા. યાદવોના રાજા કોણ થયા? શ્રી કૃષ્ણ. યાદવેન્દ્ર નો મતલબ શ્રી કૃષ્ણ ને શ્રી કૃષ્ણના દાસ. તો કૃષ્ણદાસ કહો ચાહે યાદવેન્દ્ર દાસ, એ બંને એક જ અર્થ છે. સમજાયું? ગોકુળ એમ સમજાયું કે યાદવેન્દ્ર દાસ માં 3 અર્થ છે. એમાં એક યાદ એટલે યાદવ એટલે ભગવાનના ગુણ, કુલ અને જો એકવાર રુચિર ને બોલવા દે, પછી તું એના પાછળ બોલ. રુચિર, તું બોલી દે. યાદવ એટલે કે જે ઠાકોરજી જે કુલમાં જન્મ લીધો તો યાદવ કુલ. ઇન્દ્ર એટલે રાજા અને જે ઠાકોરજી જે કુલમાં જન્મ્યા હતા એના રાજા. શ્રી કૃષ્ણ એના દાસ, યાદવેન્દ્ર દાસ. ઠાકોરજી જે કુલમાં યાદવેન્દ્ર એટલે શ્રી કૃષ્ણ અને શ્રી કૃષ્ણના દાસ એટલે યાદવેન્દ્ર દાસ. સમજાયું ને? સારું છે. બીજું કઈ શબ્દ છે આમાં? મંદિર એટલે બે પ્રકારના મંદિર હોય. દેવાલય અને ગૃહ મંદિર. દેવાલય શાસ્ત્રમાં મૂળ અર્થ દેવાલયનો દેવના રહેવાનો સ્થાન માટે છે. દેવાલયમાં આપણે રહી ન શકીએ. દેવાલયમાં દેવની માલિકી હોય. દેવાલયમાં પ્રભુને બધું જ દાન કરેલું હોય. ગૃહ મંદિર શાસ્ત્રમાં મૂળ અર્થ મંદિરનો ઘર છે. આપણે આપણા ઘરમાં રહી શકીએ. ઘરના માલિક આપણે જ હોઈએ અથવા ઘર આપણી માલિકીનું છે અને આપણો
આપણે આપણા ઘરમાં ભગવાનનું મંદિર બનાવીએ એને ગ્રહ મંદિર કહેવાય છે. ગ્રહ મંદિરમાં ભગવાનને બધું જ સમર્પિત હોય છે. સમર્પિત જે થઈ ગયું. બીજામાંથી બીજો શબ્દ છે ગોકુલ. ગો એટલે ગાય અને કુલ એટલે ગાયોનો કુલ. ગોકુલ એક ચલતો ફિરતો ગાવ છે, કારણ કે બીજી એક જગ્યાએ ઘાસ પૂરી થઈ જાય તો બીજી જગ્યાએ ગાયોને ચરાવવા જાય છે. થઈ ગયો. સારું. કઈ પ્રશ્ન છે કોઈને? ના જે છે નથી કઈ. સારું સારું. ના છે ભલે. ચાલો તો અહીંયા આજે વિરામ રાખીએ. આજે બહુ જલ્દી થઈ ગયું બધું. ભક્તિ કઈ કરવું છે આપણને? આ બચ્ચાઓનો બહુ ક્રમ શોર્ટ થઈ ગયો છે હવે. અમે રસિયા કરીએ. એક રસિયા તો આણે કયો ને આજે કાવ્યા કરો તમે. ચાલો. સનદે મોર મુકુટ બારે દર્શન દે મોર મુકુટ બારે દર્શન દે અરુકટી રાજત શુભ કાચ અરુકટી રાજત સુભગ કાછિની. અરુકટી રાજત સુભગ કાછિની. પરગત પીરે પટવારે. પરગત પીરે પટવારે દર્શન દે મોર મુકુટ વારે દર્શન દે. વૃંદાવન में धेनु चरावे. વૃંદાવન में धेनु ચરાવે. વૃંદાવન में धेनु चरावे. વૃંદાવન में धेनु ચરાવે. बाजत बंसी बट चारे. બાજત બંસી બટવારે દર્શન દે મોર મુકુટ વારે દર્શન દે. પુરુષોત્તમ પ્રભુ ગુણ ગાવે. પુરુષોત્તમ પ્રભુ કે ગુણ ગાવે. પુરુષોત્તમ પ્રભુ કે ગુણ ગાવે. પુરુષોત્તમ પ્રભુ કે ગુણ ગાવે. શેષ સહસ્ત્ર રસના હારે. શેષ સહસ્રના હારે દર્શન દે મોર મુકુટ વારે દર્શન દે. દર્શન દે મોર મુકુટ વારે દર્શન દે. નંદા બપુર કનૈયા બરસાને કી છોરી હે. હો છોરી હે. बरसाने की छोरी है. नंदगांव का छोरा है. हो छोरी है. दर्शन दे मोर मुकुट वारे दर्शन दे. થઈ ગયું. કેવી મજા આવી નહીં? હોળી આવી ગઈ. હવે રંગવંગ ભેગા કરો. સારું સારું. ચલો ભલે.